નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંદના 16મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે ભાગ્ય અને પુરુષાર્થ વચ્ચેના મહાન સંઘર્ષના સાક્ષી બન્યા છે. ગુરુ શુક્રાચાર્યએ કાળનું જ્ઞાન આપ્યું છે અને દૈત્યોને કહ્યું છે કે આ સંગ્રામમાં તમારો પરાજય નક્કી છે, કારણ કે મેં શ્રાપ આપ્યો છે. પ્રહલાદજીએ માની પણ લીધું છે, પણ દાનવોને પોતાના અહંકાર ચડ્યો છે અને એ અહંકાર અને પુરુષાર્થના બળે એમણે યુદ્ધ કર્યું. શુક્રાચાર્યજીની વાત માની નહીં અને પ્રારંભમાં ઇન્દ્રની દેવસેના પર વિજય પણ મેળવી લીધો. એટલે આપણને દેખાડે છે કે પુરુષાર્થ કરવાથી તમે ભાગ્યને જરૂરથી થોડા સમય માટે તો બદલી જ શકો છો, પણ ભાગ્ય પણ એનું કામ કરે છે. અને આ પરાજયથી હતાશ અને નિરાધાર થયેલા દેવરાજ ઇન્દ્રએ પોતાના અહંકારનો સંપૂર્ણપણે ત્યાગ કરીને હૃદયના ઊંડાણમાંથી જગત જનની મહામાયાને પોકાર્યા. શરણાગત બનીને બોલાવ્યા છે માને, અને તેમની આ આર્ત સ્તુતિ સાંભળીને માતા ચંડિકા પ્રગટ થયા છે. અને બીજી તરફ જેવું જોયું માનું આ પ્રચંડ સ્વરૂપ કે દૈત્યો નાસી ઉઠ્યા છે, ભય પામ્યા છે. અને આ જોઈને ભક્તરાજ પ્રહલાદ કહે છે કે ભાગી ભાગીને જઈશું ક્યાં? એટલે ભયથી નહીં, પણ જ્ઞાન, વિવેક અને ન્યાયની ભાવનાથી પ્રહલાદ એક અદ્ભુત સ્તુતિ દેવીની કરી છે. અને માતાને જાણે યાદ કરાવતા એમ કહે છે કે તમે તો સર્વની માતા છો, દેવોની ને દાનવોની, બધાયની. અને એટલે સમતા તમારે જાળવવાની છે અને એટલે ન્યાય સ્થાપવાની વિનંતી કરે છે. એ કહે છે કે તમે ખાલી એવું ના જોશો કે દાનવો જ ખોટા છે, દેવોએ પણ ખૂબ બધા એવા કર્મ કર્યા છે જે દાનવીય હોય, અને આવા આસુરી કર્મો કર્યા છે દેવોએ, તો તમારે સમતા જાળવવી રહી માં. અને આ બંને મહાન સ્તુતિઓથી પ્રસન્ન થઈને જગદંબાએ કોઈનો પણ પક્ષ લીધા વિના એક સાચી માતાની જેમ સમત્વપૂર્ણ ન્યાય કર્યો. તેમણે બંને પક્ષોને ક્રોધ અને લાલસા ત્યાગીને કાળના નિયમનું પાલન કરવાનો અને શાંતિ સ્થાપવાનો આદેશ આપ્યો. પ્રહલાદને અને દાનવોને કીધું કે તમે પાતાળ લોકમાં જાઓ, અને દેવોને કીધું તમે તમારા સ્થાને સિધાઓ. એટલે આ યુદ્ધનો અંત હાર કે જીતથી નહીં, પણ કરુણા અને જ્ઞાનથી કર્યો છે માએ. એ કથા આપણે ગયા અધ્યાયમાં સાંભળી. આજના અધ્યાયથી આપણે એક બીજી દિશામાં જવાનું છે, કારણ કે દેવ દાનવ વચ્ચેનો યુદ્ધની જે વાત હતી, પ્રહલાદ અને નર નારાયણના જે યુદ્ધની વાત હતી, એ આપણે આ સ્કંદના પહેલા 15 અધ્યાયમાં સાંભળી છે. હવે આજના અધ્યાયથી આપણે ભગવાનના રૂપ અને ત્યાર પછી આપણે ભગવાન શ્રી કૃષ્ણ તરફ જવાનું છે આ અધ્યાયમાં, આ સ્કંદમાં. એટલે દેવો અને દાનવો વચ્ચે શાંતિ તો સ્થપાઈ ગઈ, પણ રાજા જન્મેજયના મનમાં વૈચારિક સંઘર્ષ જે થયો છે શાંત નથી થયો. અને એટલે એમના મનમાં એક નવો, વધુ ગહન અને વધુ મૌલિક પ્રશ્ન ઉઠ્યો છે. અને આ પ્રશ્ન માત્ર કથાનો નથી, પણ આ પ્રશ્ન દરેક સાધકના, દરેક જિજ્ઞાસુના, દરેક જ્ઞાન પીપાસુના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠે જ છે. આપણે બધાએ આ પ્રશ્ન કર્યો છે.
અને એટલે પ્રશ્ન કરે છે વ્યાસજીને જન્મેજય કે હે મુનિશ્રેષ્ઠ, આપે કહ્યું કે ભગવાન વિષ્ણુએ ભૃગુ ઋષિના શાપને કારણે વારંવાર પૃથ્વી પર જન્મ લેવો પડ્યો, પણ આ કેવી રીતે શક્ય બને? જે વિષ્ણુ સર્વશક્તિમાન છે, જગતના પાલનહાર છે, જેમના સંકલ્પ માત્રથી સૃષ્ટિ ચાલે છે, તેમને કોઈ મનુષ્ય શ્રાપ કેવી રીતે આપી શકે? અને જો શ્રાપ લાગ્યો તો તે શું દર્શાવે છે? શું ભગવાન પણ કર્મના બંધનમાં છે? એ તો માયાના સ્વામી છે અને તોય કર્મના બંધનમાં છે. એટલે જન્મેજય કહે છે કે કૃપા કરીને મને ભગવાન હરિના એ પાપ નાશક, કલ્યાણકારી, શાંતિદાયક અવતારોની કથા વિસ્તારથી કહો. આ જન્મેજયનો જે પ્રશ્ન છે ને, એ ખૂબ આધુનિક છે. આજના જમાનામાં પણ આપણે જ આ જ પૂછી રહ્યા છીએ ભગવાનને કે જો ભગવાન આટલો બધો પાવરફુલ છે તો પછી એને કેમ સફર થવું પડે? એને કેમ દુઃખ લેવા પડે? એને દુઃખની જરૂર જ ક્યાં છે? ક્રિશ્ચિયન ધર્મમાં પણ આ જે પ્રશ્ન છે ને, એના ઉપર જ આખો ભગવાનનો, કૃષ્ણનો ધર્મ જે છે, ક્રિશ્ચિયનનો, ખ્રિસ્તી ધર્મ, એ આ પ્રશ્ન ઉપર બંધાયેલો છે કે ઇફ ગોડ ઇઝ ઓલ પાવરફુલ, વાય ડઝ હી નીડ ટુ સફર? જો ભગવાન આટલા બધા પાવરફુલ છે તો એને દુઃખ શું કરવા ઉઠાવવા પડે? અને એનો જે ઉત્તર છે એની પર આખું બાઇબલની રચના થઈ છે. બાઇબલ કહે છે કે ઈશ્વરનું દુઃખ ભોગવવું એ એમની નબળાઈ નહીં, પણ તેમના અસીમ પ્રેમનું સર્વોચ્ચ પ્રમાણ છે. ફરી વાર સમજો, બહુ જ સુંદર વાત છે કે ભગવાન માટે દુઃખ ભોગવવું એ નબળાઈ નથી, પણ એ આપણને પ્રેમ દેખાડવાનું સર્વોચ્ચ પ્રમાણ છે. એટલે ખ્રિસ્તી ધર્મની માન્યતા મુજબ ઈશ્વરના પુત્ર છે ઈસુ, સ્વયં ઈશ્વરના જ અવતાર છે, મનુષ્ય બનીને આવ્યા છે અને લોકોમાં પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવ્યો છે, બીમારોને સાજા કર્યા છે, પાપીઓને માફ કર્યા છે. પરંતુ બાઇબલમાં એમની કથાનો જે ચરમ બિંદુ છે ને, એમના ચમત્કારોમાં નથી કે પાણીને વાઈન બનાવી દીધું, એવું બધું નહીં, પણ એમની પીડામાં છે. ઈસુના જ એક શિષ્યએ તેમની સાથે દગો કર્યો છે, પકડી લેવામાં આવ્યા છે, એમને ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે અને ચાબુકથી નિર્દય હૃદય રોમન સૈનિકો એમને માર્યા છે. માથા પર કાંટાનો તાજ પહેરાવવામાં આવ્યો છે અને અંતે હાથ અને પગમાં મોટા મોટા ખીલા ઠોકીને તેમને ક્રોસ પર લટકાવી દેવામાં આવ્યા છે, સૂળી પર લટકાવી દીધા છે. અને કલાકો સુધી અસહ્ય પીડા સહન કરી છે ઈસુએ. અને ત્યારે એક પોકાર કર્યો છે કે હે મારા ઈશ્વર, તે મારો ત્યાગ કેમ કરી દીધો? અને આ વાક્ય જે છે ઈસુ ખ્રિસ્તનું, એ દર્શાવે છે કે એમણે માનવ તરીકેની જે પીડા છે ને એને સંપૂર્ણપણે અનુભવી છે, છેક અંદરથી. અને એટલે જ જ્યારે શ્રાપ મળ્યો છે ભગવાન વિષ્ણુને, એ કહે છે શ્રાપ એવો છે કે તમને ગર્ભની પીડા અનુભવવાની છે. એટલે આ જે આધ્યાત્મનો જે જવાબ છે આ પીડાનો, કે સર્વશક્તિમાન હોવા છતાં આ બધું સહન કેમ કર્યું છે? અને દર્શનશાસ્ત્ર જે છે ખ્રિસ્તી ધર્મનું એમ કહે છે કે આ એક દિવ્ય બલિદાન છે. મનુષ્યોના પાપને કારણે મનુષ્યને ઈશ્વર વચ્ચે એક ઊંડી ખાઈ બની ગઈ છે અને આ ખાઈને પૂરી કરવા માટે અને મનુષ્ય જાતને પાપમાંથી મુક્તિ અપાવવા માટે સ્વયં ઈશ્વરે જ મનુષ્ય બનીને
આ બધાએ પાપોની સજા પોતાના પર લઈ લીધી અને તેમનું દુઃખ એ માનવ જાતિ માટેના તેમના પ્રેમની અંતિમ અભિવ્યક્તિ હતી. કારણ કે અહીં ઈશ્વર દુઃખ ભોગવે છે, કારણ કે તે પ્રેમ કરે છે અને ઉદ્ધાર કરવા માગે છે. અને વિષ્ણુ ભગવાનના જે દરેક અવતાર છે એ જ દેખાડે છે કે મનુષ્ય તરીકે જન્મ થયો છે, પણ દેખાડે છે કે એમાંથી પણ ઉદ્ધાર શક્ય છે. બૌદ્ધ ધર્મમાં પણ આવી જ દિવ્ય ચેતનાની વાત છે કે બૌદ્ધ ધર્મમાં બોધિસત્વ એટલે એવો મહાન આત્મા છે જે નિર્વાણ મુક્તિ પામવાની સંપૂર્ણ ક્ષમતા રાખે છે. સંસારના દુઃખથી બધે પર છે. પણ એ બોધિસત્વ કેવો હોય એની બહુ સુંદર વ્યાખ્યા કરે છે કે કલ્પના કરો કે ઘરમાં અનેક લોકો ફસાયેલા છે ને આગ લાગી છે અને કોઈ એક ઘરમાંથી બહાર જવાનો કોઈ એક ગુપ્ત માર્ગ શોધી લીધો છે અને એ સમયે ચાહે તો એ વ્યક્તિ એકલો જ બહાર જઈને પોતાની જાતને બચાવી શકે છે. પણ બોધિસત્વ કોણ છે? તો એ વ્યક્તિ એ છે કે માર્ગ શોધી લીધા પછી પણ એ બહાર નથી નીકળતો, પણ એ સળગતા ઘરમાં પાછો ફરે છે અને જ્યાં સુધી છેલ્લો વ્યક્તિ એ ઘરમાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી એ આગની જ્વાળાઓ અને ધુમાડાનું દુઃખ સહન કરતો રહે છે. આ દિવ્ય આત્મા દુઃખ એટલા માટે ભોગવે છે કે એનામાં અસીમ કરુણા છે. એટલે સંસારમાં જ્યાં સુધી એક પણ જીવ દુઃખી છે ત્યાં સુધી બોધિસત્વ એવું વિચારે છે કે મારી મુક્તિ અધૂરી અને સ્વાર્થી છે. અને એટલા માટે ફરી વાર બોધિસત્વ જાણી જોઈને જન્મ મૃત્યુના ચક્રમાં પાછા આવે છે, દુઃખ ભોગવે છે કે જેથી એ બીજાને દુઃખોમાંથી મુક્તિનો માર્ગ બતાવી શકે. અને ફરીવાર એ જ વાત છે અહીંયા પણ કે અહીંયા દુઃખ એ કોઈ શ્રાપ કે મજબૂરી નથી, પણ કરુણામાંથી જન્મેલો એક સ્વૈચ્છિક સંકલ્પ છે. ખૂબ અદ્ભુત વાત છે. અને એ આપણી પોતાની શ્રદ્ધાનો વિષય છે. એટલે જ વાત એમ છે કે આપણો તર્ક જે છે એમ કહે છે કે જો ભગવાન આટલા પાવરફુલ છે તો દુઃખ શું કરવા ભોગવે છે? પણ એનું કારણ એ છે કે એની અંદર એનો આ સ્વૈચ્છિક સંકલ્પ છે. એ મજબૂરીથી નથી ભોગવતા, કરુણામાંથી ભોગવે છે, માર્ગ બતાવવા માટે ભોગવે છે. અને આ ઘટનાઓ આપણે દરેક ધર્મમાં સાંભળીએ છીએ. ન્યાય અને કરુણા તરફ ભગવાન સતત વસેલા છે. એટલે જન્મેજય આવો પ્રશ્ન કર્યો છે કે વ્યાસજી, મહર્ષિ, આ વિષ્ણુ ભગવાન ફરી વાર કેમ જન્મ લે છે? અને એનો જવાબ આપવા માટે વ્યાસજી કોઈ અવતારની કથા નથી કહેતા. એવો તો સમગ્ર બ્રહ્માંડના સમય ચક્રનું, કાળના વિશાળ પટનું ચિત્ર દોરી દે છે. વ્યાસજી સમજાવે છે કે આ અવતારો કોઈ આકસ્મિક ઘટના નથી, પણ એક મહાન દિવ્ય યોજનાનો ભાગ છે જે યુગો અને મન્વંતરોમાં ફેલાયેલી છે. વ્યાસજી કહે છે કે યાક્ષુપ મન્વંતરમાં ધર્મના પુત્રો તરીકે નર નારાયણનો અવતાર થયો. આપણે આગળ જ એમની કથા સાંભળી છે. અને આ કોઈ સામાન્ય અવતાર હતો નહીં. તપ, ત્યાગ અને ધર્મની રક્ષા માટેનું એક દ્વૈત સ્વરૂપ હતું. હિમાલયની પવિત્ર ગિરિમાળાઓમાં
બદ્રિકાશ્રમની શાંત ભૂમિ પર આ બે ઋષિઓએ હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. અને નરનારાયણનો હેતુ કોઈ મરદાન મેળવવાનો કે સ્વર્ગ પામવાનો નહોતો, પણ પોતાના તપોબળથી જગતમાં સાત્વિક ઉર્જાનું સિંચન કરીને ધર્મનો પાયો મજબૂત કરવાનો હતો. નર એ માનવ પુરુષાર્થનું પ્રતીક છે. નારાયણ એ દિવ્ય કૃપાનું પ્રતીક છે. અને બંને સાથે મળીને આપણને એ શીખવે છે કે પુરુષાર્થ અને કૃપાના સંગમ વિના ધર્મની રક્ષા અશક્ય છે. બે કરવું પડશે. પુરુષાર્થ તો કરવો જ પડશે, પણ કૃપા પણ હોવી જોઈએ. બે સાથે ચાલે ને પૈડા તો જ તમારી ગાડી ચાલશે. અને પછી વ્યાસજી કહે છે કે આપણા વર્તમાન વૈવસ્વત મન્વંતરમાં સતયુગમાં મહર્ષિ અત્રિ અને મહાસતી અનુસૂયાને ઘરે ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, મહાસતી અનુસૂયાએ વિચાર્યું છે, કીધું અત્રિને કે મારે તો ત્રણેય દેવોને પુત્ર તરીકે રાખવા છે. આવી ઈચ્છા વ્યક્ત કરી છે. અને બ્રહ્મા શીતળતા અને જ્ઞાનના પ્રતીક સમા સોમ એટલે કે ચંદ્ર બનીને બન્યા છે. શિવ પોતાના ક્રોધ અને તપોબળના તેજ સાથે મહાન ઋષિ દુર્વાસા બન્યા છે. અને ભગવાન વિષ્ણુ યોગ, જ્ઞાન અને વૈરાગ્યના પરમ અને સંયુક્ત સ્વરૂપ એવા ભગવાન દત્તાત્રેય બન્યા છે. અને અહીંયા જોઈએ તો આ અવતાર શ્રાપ કે જરૂરિયાતને કારણે નથી બન્યો. આ અવતાર ભગવાને જે લીધો છે એ એક પરમ સતીના શુદ્ધ સંકલ્પ અને પ્રેમનું પણ પરિણામ છે. સતી અનુસૂયાની તો કથા જ અદ્ભુત છે કે ત્રણેય દેવો બ્રાહ્મણના વેશમાં તેમની કસોટી કરવા માટે આવ્યા છે. અને દેવી અનુસૂયાને કહ્યું કે તમે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપો. અને ત્યારે અનુસૂયાએ પોતાના સતીત્વના બળે એ ત્રણેય મહાદેવોને નાના નાના બાળકો બનાવી દીધા અને માતા બનીને ભોજન કરાવ્યું છે. અને આ દર્શાવે છે કે ભક્તનો શુદ્ધ પ્રેમ પરમાત્માને પણ બાળક બનવા માટે મજબૂર કરી દે છે. આ માનવ પ્રેમ છે. અને આ અવતાર એ જ વાતનો પુરાવો છે કે સર્જન, પાલન અને સંહાર ત્રણેય શક્તિઓનું મૂળ જે છે ને એક જ પરમ તત્વ એની શક્તિ છે, દૈવી શક્તિ. ત્યારબાદ વ્યાસજી નૃસિંહ અવતારની વાત કરે છે અને કહે છે કે આ અવતાર ભક્ત પ્રહલાદની રક્ષા માટે અને અહંકારના પ્રચંડ સ્વરૂપ એવા હિરણ્યકશ્યપુના વિનાશ માટે થયો હતો. હિરણ્યકશ્યપુએ બ્રહ્માજી પાસેથી એક અજબ વરદાન મેળવ્યું હતું કે દિવસે કે ન રાત્રે, ઘરમાં ન બહાર, મનુષ્ય કે પશુથી, શસ્ત્ર કે અશસ્ત્રથી ન મરે. અને વરદાનના મદમાં તે પોતાને જ ઈશ્વર માનવા લાગ્યો હતો અને અધર્મ અને અત્યાચાર કરવા લાગ્યો હતો. અને ત્યારે ભગવાનનું આ રૌદ્ર અને ભયાનક સ્વરૂપ, જે ન તો સંપૂર્ણ મનુષ્ય હતું કે ન સંપૂર્ણ પશુ, સિંહનો અવતાર છે, કમરથી ઉપર ને નીચે પશુ, નીચે માનસ છે, સંધ્યાકાળે ન સવારે કે ન રાત્રે, ઘરના ઉંબરા પર, ન અંદર ન બહાર, અને ના શસ્ત્ર કે અશસ્ત્ર, પોતાના તીક્ષ્ણ નખોરથી, જે શસ્ત્ર નથી, અને નોરથી હિરણ્યકશ્યપુનો વધ કર્યો છે અને પ્રગટ એક થાંભલામાંથી થયા છે. અને આ ભગવાનનો અવતાર દર્શાવે છે કે દયાનો સાગર પણ જ્યારે ધર્મ પર પ્રહાર થાય ત્યારે ક્રોધનો જ્વાળામુખી બની શકે છે. અને પરમાત્માની બુદ્ધિ કોઈ પણ માયાવી વરદાનના બંધનને તોડવા માટે સમર્થ છે.
ત્યારબાદ વામન અવતાર લીધો છે વિષ્ણુએ. ત્રેતા યુગમાં મહાન દાનવીર પણ પોતાના દાનના અહંકારથી પીડાતા રાજા બલિના ઉદ્ધાર માટે આ અવતાર લીધો ભગવાને. અહીં ભગવાને છળનો આશરો લીધો છે. અને એ પણ કેમ? કારણ કે બલિનો અહંકાર પણ અત્યંત સૂક્ષ્મ અને સાત્વિક દેખાતો હતો. બલિનો અહંકાર હતો દાનનો. એ પોતાને સૌથી મોટો દાતા માનતો હતો. એટલે ભગવાને એ અહંકારને નષ્ટ કરવા માટે અને ચૂર ચૂર કરી દેવા માટે એક અત્યંત નાના, તેજસ્વી અને નિર્દોષ બ્રાહ્મણ બાળકનું સ્વરૂપ લઈને બલિની યજ્ઞશાળામાં પહોંચીને તેની પાસેથી માત્ર 3 પગલાં જમીનની ભિક્ષા માંગી છે. અને જ્યારે બલિએ સંકલ્પ કર્યો ત્યારે નાના વામને પોતાનું વિરાટ ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કર્યું અને 2 પગલામાં તો પૃથ્વીને સ્વર્ગને માપી લીધા. અને ત્રીજું પગલું મૂકવા માટે બલિએ પોતાનું મસ્તક ધર્યું. એ તેના અહંકારના સંપૂર્ણ સમર્પણનું પ્રતીક હતું. બલિરાજાનો અહંકાર ચૂર ચૂર થઈ ગયો છે. ભગવાનનો જે આ અવતાર છે શીખવે છે કે ભગવાન મોટામાં મોટા અહંકારને પણ અત્યંત સૂક્ષ્મ રીતે જીતી લે છે. ત્યારબાદ વ્યાસજી પરશુરામ અવતારની વાત કરે છે. અને આ ભગવાનનો ક્રોધનો, ધર્મના દંડ સ્વરૂપનો અને સામાજિક વ્યવસ્થાની પુનઃ સ્થાપનાનો અવતાર છે. જ્યાં સહસ્ત્રાર્જુન જેવા શક્તિશાળી પણ અહંકારી ક્ષત્રિય રાજાઓએ ઋષિ પર અત્યાચાર કરવાનું ચાલુ કર્યું છે. જમગ્નિ ઋષિની હત્યા થઈ છે અને ત્યારે તેમના પુત્ર પરશુરામનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો છે. અને આ બ્રહ્મ તેજ અને ક્ષત્રિય બળના અદ્વિતીય સંગમ સમા અવતારે ધર્મની રક્ષા માટે ફરસી ઉઠાવી છે. કહેવાય છે કે પરશુરામે 21 વાર પૃથ્વીને અત્યાચારી અને અધર્મી ક્ષત્રિયોથી વિહીન કરી દીધી. એટલે કે સમાજમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને અરાજકતાનું જે કેન્સર હતું ને એને મૂળમાંથી દૂર કરી દીધું. ફરીવાર આ અવતાર એ વાતનો પુરાવો છે કે ધર્મની રક્ષા માટે ક્યારેક શાંતિની સાથે દંડ નીતિ પણ અનિવાર્ય બની જાય છે. અને ત્યારબાદ વ્યાસજી રામ અને કૃષ્ણ અવતારની વાત કરે છે. કહે છે અંતે એ જ નર નારાયણ દ્વાપર યુગમાં અર્જુન અને કૃષ્ણ તરીકે ફરીથી અવતર્યા છે અને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે મહાભારત જેવી મહાન લીલા રચી છે. આ બંને અવતારો ધર્મ સ્થાપનાના 2 અલગ અલગ છતાં એકબીજાના પૂરક માર્ગો દર્શાવે છે. ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા. તેમણે નિયમો અને મર્યાદાઓમાં રહીને એક આદર્શ પુત્ર, પતિ, ભાઈ અને રાજા બનીને ધર્મનું પાલન કેવી રીતે કરવું તે આપણને શીખવ્યું છે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ લીલા પુરુષોત્તમ છે, તેમણે શીખવ્યું છે કે ધર્મના ઉચ્ચતર હેતુ માટે ક્યારેક પરંપરાગત નિયમોને તોડવા પણ પડે છે. અને તેમણે પ્રેમ, રાજનીતિ, યોગ અને જ્ઞાન દ્વારા ધર્મની સ્થાપના કરી. અને આ બંને અવતારો એ જ બતાવે છે કે ધર્મ કોઈ એક જડ નિયમ નથી, પણ સમય અને સંજોગો અનુસાર વિવેકપૂર્ણ જીવવાની કળા છે.
અને અવતારોની આ ભવ્ય, તેજસ્વી અને અદ્ભુત ગાથા કહ્યા પછી વ્યાસજી અચાનક કથાનો પ્રવાહ એક એવા ઊંડા, ગહન અને રહસ્યમય સત્ય તરફ વાળી દે છે, જે આ સમગ્ર દેવી ભાગવતનો જાણે આત્મા છે, એનું હૃદય છે. અને વ્યાસજી એક બહુ સુંદર વાત કરે છે, મર્મની વાત કરે છે. કહે છે કે હે રાજન, આ બધા અવતારો, આ બધી લીલાઓ, આ બધા સંઘર્ષો તું જેને ભગવાન વિષ્ણુના કર્મ માની રહ્યો છે, તે વાસ્તવમાં ભગવાન વિષ્ણુના કર્મ છે જ નહીં. આ ત્રણેય લોક એ પેલી પ્રકૃતિના નિયંત્રણમાં છે, એની શક્તિના નિયંત્રણમાં છે. આ એક જ વાત આપણને દર્શાવે છે કે આ બધાનું સેન્ટર શું છે? એ દૈવી શક્તિ છે. વ્યાસજી કહે છે કે સૃષ્ટિના પ્રારંભમાં એ નિર્ગુણ, નિરાકાર, સર્વવ્યાપી પરમ તત્વ હતું. તેણે જ પોતાની માયાથી, પોતાની શક્તિથી પોતાને 3 ગુણોમાં પ્રગટ કરી છે: સત્વ, રજસ અને તમસ. આ જ મહાપ્રકૃતિ છે. અને આ જ મહાપ્રકૃતિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે. એટલે વ્યાસજી આપણને એક ઊંચા પર્વતના જાણે શિખર પર લઈ જાય છે. અને ત્યાંથી આપણે નીચે જોઈએ તો એમ દેખાય કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ એ જ મહાન શક્તિના, એ પર્વતની ટોચ પર બેઠેલી એ શક્તિના 3 અલગ અલગ કાર્યો કરતા દેખાય છે. તેઓ કરતા નથી, પણ તેઓ મહાન શક્તિના કારણ છે, એટલે કે સાધન છે. અને જ્યારે એ પ્રકૃતિ ઈચ્છે ત્યારે વિષ્ણુ સ્વરૂપ લે છે. જ્યારે એ પ્રકૃતિ ઈચ્છે ત્યારે શિવ સંહાર કરે છે. અને આ આખી લીલા, આખું નાટક એ જગદંબા મા ભુવનેશ્વરીનું છે. એટલે વ્યાસજી કહે છે કે રાજન, આથી તું કોઈના કાર્યથી આશ્ચર્ય ન પામ. આ સંસારમાં એ મહાન નિયમ, એ જે ગ્રેટ લો છે, આ શક્તિ છે, એના દ્વારા જ સૌ નિયંત્રિત થાય છે. ક્યારેક સુખ આવે છે, ક્યારેક દુઃખ આવે છે. અને આ બધું એ જ પ્રકૃતિની લીલા અને કર્મના નિયમ અનુસાર ચાલે છે. આજનો આ અધ્યાય આપણને એ પરમ સત્યનું દર્શન કરાવે છે. કારણ કે આપણે આ બધી ઘટનાઓને, ભગવાનના આ બધા જુદા જુદા સ્વરૂપોને, દરેક જુદા ભગવાનને અલગ અલગ તરીકે જોઈએ છે. પણ આ વાસ્તવમાં એક જ મહાન, દિવ્ય અને અખંડ વસ્ત્રના તાણાવાણા છે. અને આ વસ્ત્રને વણનારી જે છે ને એ શક્તિ, એ આદ્ય શક્તિ જગદંબા છે. આજનો અધ્યાય ખૂબ સરળ, ખૂબ નાનો, પણ ખૂબ અદ્ભુત છે. કારણ કે એની શરૂઆત એક ગહન પ્રશ્નથી થાય છે કે ભગવાન સર્વશક્તિમાન છે, તો પછી આવા દુઃખ કેમ ભોગવે છે? અને એટલે આપણે એના ઉત્તરમાં મહર્ષિ વ્યાસ આપણને ખૂબ સુંદર વાત કરે છે. આપણે કૃષ્ણ ખ્રિસ્તી ધર્મની વાત કરી છે, આપણે બીજા ધર્મોની વાત કરી છે, બૌદ્ધ ધર્મની વાત કરી છે. પણ વ્યાસજી કહે છે કે દત્તાત્રેય, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ જે બધા અવતાર છે એનું સંક્ષિપ્તમાં વર્ણન કરે છે. અને પછી કહે છે કે આ બ્રહ્માંડના વિશાળ સમય ચક્ર જે છે, મન્વંતર અને યુગ, અને એના સંદર્ભમાં વ્યાસજી એક રહસ્ય ખોલે છે કે ભગવાનના આ બધા અવતારોને લીલાઓ એ ભગવાન વિષ્ણુના નહીં, પણ વાસ્તવમાં એ સર્વોચ્ચ પ્રકૃતિ, આદ્ય શક્તિ દ્વારા સંચાલિત છે. બ્રહ્મા
વિષ્ણુ અને મહેશ તો એ મહામાયાના 3 ગુણો એટલે કે સત્વ, રજસ અને તમસના રૂપે પ્રગટ થાય છે. અને એ મહામાયાની ઈચ્છા અનુસાર સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે. એટલે આ અધ્યાયની જે મર્મની વાત છે એ આપણને શીખવે છે કે સંસારની ઘટનાઓને વ્યક્તિગત કર્મો તરીકે નહીં, પણ એક મહાન દિવ્ય લીલાના ભાગરૂપે જોવી જોઈએ. અને સાચી શાંતિ અને મુક્તિ એ જ સમજવામાં છે કે સર્વજીવો, દેવો પણ એ પરમ પ્રકૃતિના અટલ નિયમને આધીન છે. અને એ શક્તિની શરણાગતિ સ્વીકારવામાં જ પરમ કલ્યાણ રહેલું છે. આપની પણ ગતિ એ પરમ શક્તિ તરફ સતત ચાલુ રહે તેવી અભ્યર્થના. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.